અમરેલી જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકામાં ચૂંટણી ગરમાઈ છે। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે કોંગ્રેસના ઉમેદવારો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર અને રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। બેઠક દરમિયાન 36 ઉમેદવારો સાથે જીતની રણનીતિ ઘડવામાં આવી હોવાનું જાણવા મળે છે। બીજી તરફ ભાજપના પાયાના કાર્યકર ગણાતા ભરવાડ અગ્રણી ભોળાભાઈ કોંગ્રેસમાં જોડાતા રાજકીય માહોલમાં ઉથલપાથલ જોવા મળી છે। વિજય ચુડાસમા સહિતના ભાજપના કેટલાક કાર્યકર્તાઓને પણ કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાક્રમને લઈને સાવરકુંડલા રાજકીય રીતે વધુ ગરમાયું છે। भारतीय जनता पार्टी ने आज हमारे कोई बात नहीं। टीम कांग्रेस परिवार कांग्रेस आम जेटला बैठा ये हमारा आगेवानी नजरे बधा सरखा। 1 नंबर नो वोट हो कि 9 नंबर नो वोट, आपने 1 नंबर की अंदर जो बात थी 9 नंबर ना वोट में एक टाइम में बात थी। कैंपेनिंग की एक पद्धति